હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ પાઠની એક્સરસાઇઝ જોઈશું. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, દિમાગનું લચીલાપણું સશક્ત કરવું. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવું, સશક્ત કરવું. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર closely interlinked and always work together. મન, લાગણીઓ અને શરીર આ ત્રણેય એકબીજા સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. ઇન્ટરલિંક્ડ એટલે સંકળાયેલા છે અને એ ત્રણેય સાથે કામ કરે છે. ઓલવેઝ વર્ક ટુગેધર. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. Read like this: if you try to understand them separately. જો તમે તેને અલગથી સમજશો તો it helps you distinguish them more clearly. તો આ ત્રણેયનો જે તફાવત છે તે સમજવામાં તમને મદદરૂપ થશે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Your mental capacity એટલે કે તમારી માનસિક ક્ષમતા એ કઈ છે? તો ટુ કોન્સન્ટ્રેટ ધ્યાન કેન્દ્રિત કરવું, ટુ ટેક ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી મેળવવી, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન જૂની અને નવી માહિતીને યાદ કરવી, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી અને તમે જે પોઝિશનમાં છો, સ્થિતિમાં છો એ સમયે તમે તાર્કિક નિર્ણય લઈ શકો, વિચારી શકો. આ બધી જે આપણી ક્ષમતા છે એ ક્ષમતા એ આપણી મેન્ટલ કેપેસિટી કહેવાય એવું અહીંયા કહે છે. નાઉ લેટ્સ સી ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન 1. વોટ આર ક્લોઝલી રિલેટેડ? હાઉ ડુ ધે વર્ક? આન્સર: Our mind, body and emotions are closely interlinked. They always work together. Question 2. What do you mean by mental abilities? Answer: Our mental abilities mean our capacity to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Stop overthinking. વધુ માત્રામાં વિચારોને રોકો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. When task and pressure starts, જ્યારે તમારું કાર્ય અને તેનું દબાણ બનવાનું શરૂ થઈ જાય છે ત્યારે તમારું મન છે કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવરથિંકિંગ, ત્યારે તમારું મન ઘણી વખત વધારે ઊંડા વિચારોમાં ખોવાઈ જાય છે, એટલે કે વધુ વિચારો કરવા લાગે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એવું વિચારવા લાગો છો કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કાશ મારા મગજની અંદર એવી કોઈ સ્વિચ હોય કે જેને આઈ કુડ ફ્લિક, જેને હું ઓન ઓફ કરી શકું, એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. મારા મગજમાં ચાલતા જે બધા વિચારો છે એ વિચારોને હું ટર્ન ઓફ કરી શકું, એટલે કે બંધ કરી શકું એવી કોઈ સ્વિચ કાશ મારા મગજમાં હોત તો. આવું આપણે વિચારવાનું શરૂ કરીએ છીએ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ તે એટલું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. જ્યારે તમને વધુ પડતા વિચારો આવે છે ત્યારે તેમાં મદદરૂપ થવા માટે અહીં એક ટેકનિક આપી છે. Question 1. When does overthinking take place?
Answer: when tasks and pressure start building up, the mind starts overthinking. Second question: what is not easy according to writer? Answer: according to writer, to stop overthinking all of a sudden, like flicking a switch to turn off an electrical apparatus, is not easy. In order to have the maximum energy available at the start of a busy day, use "I have no expectations and I will deal with whatever happens when it happens" as a form of mantra. જ્યારે દિવસની શરૂઆતમાં તમારી પાસે ખૂબ જ ઉર્જા હોય છે ત્યારે તમે આ રીતે કહો: "I have no expectation", એટલે કે મારી કોઈ અપેક્ષા નથી અને હું કોઈપણ પરિસ્થિતિ ક્યારે પણ બનશે તેનો હું સામનો કરી લઈશ. આ વાક્ય તમારે એક મંત્રની જેમ દિવસ દરમિયાન બોલતા રહેવાનું છે, જેથી આપણે તણાવ મુક્ત રહીએ. You will notice how your body starts relaxing at the thought of no expectation. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequences. જેવું તમે મને કોઈ જ અપેક્ષા નથી મીન્સ કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એવું કહેવાનું શરૂ કરશો કે તરત જ તમારું શરીરે હળવાશ અનુભવવા લાગશે. ધીસ રિલેક્સેશન, આ હળવાશ એ તમને કહેશે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમે તમારી જાતને કિંમતી ઉર્જાનો બગાડ કરતા બચાવી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. અને પરિણામ સ્વરૂપે તમે માનસિક રીતે અને ભાવનાત્મક રીતે એકદમ શાંતિ અનુભવશો જો તમે આ એક્સરસાઇઝ કરશો તો. Question 1. What mantra one should have in the morning to have energy for the whole day? Answer: in the morning one should have the mantra "I have no expectations and I will deal with whatever happens when it happens." This mantra helps us have energy for the whole busy day. Second question. What are the advantages of the said morning mantra? Answer: if we follow the morning mantra "no expectation", we can stop ourselves from wasting valuable energy. We will also feel calmer mentally and emotionally as a consequence. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. જ્યારે તમારા મન પર લાગણીઓ હાવી થઈ જાય ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. એ પછી મૂર્ખામીભર્યા નિર્ણયો લેવાનું કે તમારા હિતમાં નથી એવી બાબતોને સ્વીકારી લેવાનું ખૂબ જ સરળ થઈ જાય છે. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આ સ્ક્રીન કવાયત તમને કેવી રીતે પરત આવવું અને વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવાત્મક રીતે કેવી રીતે અલગ કરવી એ દર્શાવે છે કે જેથી શું ચાલી રહ્યું છે તેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે.
Question 1. What happens when emotions take us over? Answer. When emotions take us over, it becomes nearly impossible to think clearly and take unwise decisions. Question 2. What does the screen exercise show? Answer. The screen exercise shows the situations more clearly after being emotionally detached. એન્ટિસિપેટિંગ સક્સેસ સફળતાની પૂર્વધારણા એટલે કે સક્સેસ વિશે વિચારવું. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. જ્યારે આપણું જીવન અતિશય વ્યસ્ત થઈ જાય છે ત્યારે આપણે માનસિક મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. ટાઈડ ઇન નોટ્સ એટલે કે મગજની અંદર અમુક વાતની ગાંઠ બાંધી લેવી કે હવે આ કામ મારાથી થશે જ નહીં. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ પણ આપણને સરળ અને હકારાત્મક નથી લાગતું. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. નકારાત્મકતા ઘર કરી બેસે છે અને વર્તમાન સમસ્યાઓમાંથી કોઈ રસ્તો નીકળતો દેખાતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આપણે સફળતાની પૂર્વધારણાની તરકીબથી હકારાત્મકતાનો સ્ત્રોત અથવા તો નવો રસ્તો શરૂ કરી શકીએ છીએ. આપણે સફળતાની કલ્પના કરીને આપણી અંદર જે ડર ઘૂસી ગયો છે તેને દૂર કરવામાં આપણને જે આ ટેકનિક છે એન્ટિસિપેટિંગ સક્સેસ એ મદદરૂપ થશે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં આરામથી બેસો અને તમારી આંખો બંધ કરી દો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. તમે જે કાંઈ મેળવ્યું છે એ કેવું લાગે છે તેનો અનુભવ તમારી બધી જ ઇન્દ્રિયોને સાથે રાખીને કલ્પના કરો અને એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ, અને તેનાથી તમને જે પરિણામ મળ્યું છે એ પરિણામથી તમે જે રાહત અનુભવો છો અને જે આનંદ માણી રહ્યા છો તેને તમારી કલ્પના શક્તિથી જુઓ. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ. મનમાં સતત હકારાત્મક લાગણીનો ભાવ રાખો અને તમે જ્યાં પણ હોવ ત્યાં દરેક વખતે તમારા મનમાં આ જે સફળતાનો મંત્ર છે અથવા આ જે ફિલિંગ્સ છે એને તમારા મનમાં સ્થિર કરો. ઓપન યોર આઈઝ અગેઇન. ફરી એકવાર તમારી આંખો ખોલો. Question 1. What happens when life becomes too hectic? Or when does pessimism set in? Answer. When life becomes too hectic, we feel mentally tired and everything seems confused or clumsy. In such condition, pessimism sets in and we cannot see a way out of our current problems. Question 2. Which thing shows us the way out of our current problems? Answer. We can open a source of optimism with the technique of anticipating success. Question 3. Give 2 ways of anticipating success. Answer. These are following ways to anticipate success. First, relax in chair with closed eyes and feel like achieved something. Second, while relaxing thus, we should hang on positive feelings. Make sure you don't get all tangled up
in consideration about how the situations will resolve itself. ખાતરી કરી લો કે તમે કરેલી ધારણાઓમાં આ પરિસ્થિતિઓનો હલ કેવી રીતે નીકળશે એ બાબતે તમે ગૂંચવાઈ તો નથી ગયા ને. ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાઈ જવું, મૂંઝાઈ જવું. It will look after itself as long as you keep your aim firmly in mind. તમે અગર દ્રઢ નિશ્ચયી હશો તો પરિસ્થિતિ આપમેળે તેનો હલ શોધી લેશે. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions, which will eventually lead to the desired result. જો તમે હકારાત્મક પરિણામ અંગે એકચિત્ત હશો તો તમે વધુ સ્પષ્ટપણે વિચારી શકશો અને વધુ સારા નિર્ણયો લઈ શકશો જે તમને અંતે ઇચ્છિત પરિણામો તરફ દોરી જશે. Question 1. What happens when you stay focused on positive outcome? Answer. When you stay focused on positive outcome, you can think more clearly and you will make better decisions and get desired results. Question 2. What is the meaning of tangled up? Answer. Tangled up means confused. Thanks for watching. Friends, આ યુનિટના પાઠની સમજ અને ટ્રુ એન્ડ ફોલ્સના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે અને તમે તે પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકશો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ. થેન્ક યુ.